અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની શરૂઆત થઈ છે, જેમાં વિશ્વભરના લોકો ઉપસ્થિત જોવા મળ્યા. અમદાવાદના આકાશે પતંગોના રંગીન દ્રશ્યો સર્જાયા છે, કારણ કે અમદાવાદમાં પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. વિશ્વભરમાંથી આવેલા પતંગવિદ અને ઉત્સાહીઓ ગુજરાતના આ પ્રસિદ્ધ શહેરમાં ઉમટી પડ્યા છે. આ મહોત્સવ ઉત્તરાયણની સાંસ્કૃતિક મહત્તા ઉજવવા માટે વિશેષ છે. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવ આ વર્ષે પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા 45થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ મહોત્સવનો ભાગ બન્યા છે. વિવિધ દેશોના પ્રતિનિધિઓ પોતાના વિશિષ્ટ પતંગો સાથે હાજરી આપી રહ્યા છે. એકતાનો ઉત્સવ અને સાંસ્કૃતિક મિશ્રણ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માત્ર પતંગ પ્રદર્શનમાં સીમિત નથી. તે એકતા, સાંસ્કૃતિક બદલાવ અને ઉત્સવની ભાવનાનું પ્રતીક છે. ઉત્તરાયણ, જે સૂર્યના ઉત્તર અયનમાં પ્રવેશનો તહેવાર છે, ગુજરાતમાં વિશેષ મહત્તા ધરાવે છે, જ્યાં લોકો સાથે મળીને પતંગ ઉડાડે છે અને ઉત્સવ મનાવે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને ગુજરાતના વારસાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માત્ર પતંગો વિશે નથી, તે લોકો, પરંપરાઓ અને સંસ્કૃતિઓને જોડવાનો કાર્યક્રમ છે. તેમણે ઉદ્ઘાટન દરમિયાન જણાવ્યું, પતંગોના અનોખા રૂપ અને આકાર આ વર્ષે ખાસ આકર્ષણમાં પશુઓ, પક્ષીઓ અને દંતકથાઓના પાત્રોની આકૃતિવાળા વિશાળ પતંગો છે. પરંપરાગત પતંગ બનાવવાની વર્કશોપ્સ, સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન અને ગુજરાતી વાનગીઓનો લહાવો આપતી ફૂડ કોર્ટ લોકોની ભીડ ખેંચી રહી છે. બાળકો માટે ખાસ ઝોન અને પતંગબાજીની સ્પર્ધાઓ દરેક માટે કંઈક ખાસ લાવી રહી છે. મહોત્સવ શરૂ થતાં જ આકાશમાં રંગબેરંગી પતંગો છવાઈ ગયા છે અને જમીન પર સંગીત, હાસ્ય અને ઉત્સવની ભાવના છવાઈ છે. આ મહોત્સવ 14 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે અને ઉત્તરાયણના ભવ્ય ઉજવણી સાથે સમાપ્ત થશે.